અમારા ગામના જીવલાલ બાપા છે એ વર્ષી કાંઈ સ્થાપના માતાજી થાય એ દુનો દર્શન કરવા હાલીને દર્શનાર્થી આવે કોઈની ગાડીમાં થાય નહીં અને હાલીને જાવવાનું દર્શન કરવા અઠવાડિયા બે ત્રણ વાર દાદા હાલીને આવે બધા બરોબર ને? હા બરોબર. હા અત્યારે 80-85-90 વર્ષના થઈ ગયા દાદા તોય કોઈની ગાડીમાં બેસવાનું નહીં. તો દાદા તમને કઈ રીતે વિશ્વાસ બંધાણો અહીંયા? વિશ્વાસ બંધાણો હું 15 વર્ષનો હતો ને એ દુના અમે પણ શ્યામજી બાપુ હતા જાતા એમાં બહુ અમને ચર્ચા બંધાણી. એક દીકરાને ઘેરે દીકરો દીધો, પછી દીકરીને ઘેરે ભાણિયો દીધો, એવો હગાને ઘેરે ઘણા આપા ગીગા એ દીકરા દીધા. અને દીકરા કેવા કનૈયા કુંવર એવા દીધા. જાણે કામ કરે છે ખરેખર. અને અમારે એની બિયાથી બહુ હાથ છે. કોટડા ભાગલ મકાન હતા પણ અટાણે બંગલા જેવા મકાન થઈ ગયા. છોકરા ભણ્યા, છોકરાના છોકરા ગ્રેજ્યુએટ થયા. પણ આ બધું આપા ગીગા ની દયા છે. આ પ્રગટ પર તો જો માને તો આપા ગીગા જ છે. પછી એમ કરતે કરતી કાયમ જાય વર્ષો વર્ષ જાય. પછી એક દીકરાનો દીકરો બહુ લાડક્યો હતો ભાઈ. પછી આ બધા પછી એને અહીંયા કાંસ ઉગાડ્યો શરીરને. શરીર મારી દઉં દાદા, શરીર મારી દઉં. તે રમતો રમતો આ કાંસ માર્યો. કાંસ માર્યો એટલે ગામમાં ડોક્ટર હતા. ગામ બંધાવા ગયો કે ચડાવો બહુ દીકરા લાટક્યા રાખો. દીકરા તો લાટક્યા હોય ને પાટો બાંધી દીધો. પછી કે દાદા દુખે છે કે નહીં? કાંઈ ન થયું. 2 વર્ષ થયા. 5 મહિને ગોળનું ઉપાડતા હતા હાથ ઉપર ને 3 ખડીકું વટાડતા હતા. પછી 2 વર્ષ થયા કે જરા હળકવા મળ્યું. અહીં હળકે તો એક ભાઈ હોની દુકાન કાંઈ ગયા. પછી મેં પૂછ્યું, મેં કે ભાઈ 2 વર્ષ થયા હોય તો આ કાચ વાગેલો કે હા ગાયના દાણા જેવો રહી ગયો દાદા, તો લોહીમાં હતો ફરતો. પછી એમ કરતે કરતે મેં આપા ગીગાને માનતા કરી હતા. મેં કીધું આપા ગીગા, જો અમે મજૂરી કરીએ છીએ, ઓપરેશન કરવું પડે, હાથ ખોટો થાય, કામ એક દી બંધ ન રહેવું જોઈએ અને કાચ નીકળવો જોઈએ, મારે નજરે ભાળવો જોઈએ, એવી મેં ચર્ચા રાખી. તો એમ કરતે કરતે 5-7 દી થયા એટલે તુરંત આ સનાઈ ગાળ જેવું ખોલકી નીકળ્યું. મને તો ખબર હતી કે આ માનતા મેં કરી છે, બીજાને કોઈ ખબર નથી. એમ કરતે કરતે 8-10 દી ખોલકી રહી. પછી એક મારા બેનનો ભાણિયો ભણવા આવ્યો હતો. પછી ભાઈબંધ દોસ્તારે મારે પટેલ કામ પડ્યું. જે ખોલકી સોલાઈ ગઈ ખોલકી એટલે લોહી નીકળ્યું કે જીરાજભાઈ તમને આવું હું ગુંગળું છું, કાંઈ કહેવાય નહીં, કાંઈ થયું તારે કાંઈ વાંધો નહીં. એક રાત ગઈ. પછી સવારમાં અહીંયા ભીમડું વળી ગયું. ભીમડું વળ્યું એટલે અમારી એક દીકરી છે નાની. બટા ફળનું પાન આપણે પાંદડું એટલે ભીમડું ગળી જાય. પછી ભીમડું એ થોડનું પાંદડું લેવા ગયું. આમ નકલો અમારી બા ને બધા અમારા ઘરના એ છોકરો નાનો છોડી ઉભા હતા. નકલો લાઈટ ને આ ભીમડું મેં લાગ્યો ભીમડું મારો કટકટ થાય. કીધું આટલો બધો કાં તો આ ભીમડું કઠાણે છે કાં તો આ ભાલાની અણી ઘોડે નીકળ્યો. કે અમારા બાય હતા, બધા હતા. જોતા તો આ કાચ અણી કાચ ની નીકળે. એ કે ડોક્ટર ને બને જાવ ને છોકરા કે તારા બાપ ને કાચ વગાડ્યો જો આ તો નીકળ્યો. ડોક્ટર ને જ બરકવા. ડોક્ટર તો આપા ગીગાઈ જે કર્યું બરોબર કર્યું. બે પછી કાચ ભાઈ આમ ક્યાંય લીધો એટલે નીકળ્યું. પછી તરત પાટો બંધાઈ જાય. 1 ઇંચ લાંબો અને 2 ઇંચ પહોળો. હા પછી ડોક્ટરે શું કીધું કે આ કોઈ બી આ 2 અખબાર એની હું આઈના નોકરી કરું છું, આ ખોટું પડે. પણ કે તમારે 20 જણા નીકળ્યો છે ને એટલે તમારે આપા જીતાવે. પછી આ કાચ તરત એને પાટો બાંધ્યો એટલે થોડાક દિવસે ત્યાં કાચ રૂદાઈ ગયું કોઈ પીડા વગર. તમારે આપા જીગાજી ચર્ચા છે ને જાગતું પીરાણું છે. જો ભાઈ માનો અને ચર્ચા રાખો તો આખો આજ રોજ આવી ઉભો અમારા છોકરા ગયા હતા પાળિયા પગે લાગવા. પછી બીક લાગે ને તો તમે આપા ગીગા સંભાળજો ને વા કરજો. બાયુ રબારી લઈને રાત પડી ગઈ એટલે ગોળકા ગામે ગયા. ત્યાં
રાજકોટ બહુ અંધારું થઈ ગયું કે દાદા ને કે અહીંયા હાલો ને રસ્તો સીંધવા કે તું અહીંયા આવી ને કે તમારા છોકરાને કે તો ન આવ્યા પછી રસ્તે 3 છોકરા બોટાદ વાળા ભોય માળિયા સુધી પાગલ વાહી ગઈ અહીંયા ભાયા નહીં પણ જેને નીકળ્યા હતા કે નહીં નીકળ્યા જ નહીં પણ મારો આપો ગીગો એક છોકરા વેચે તો જો આનો પ્રતાપ એવો છે જો ભાઈ કોઈ રાખીએ કે બાપુ અહીંયા આવ્યા એ તો ઓલે પણ જોઈ આવ્યા ઓલ તો જોઈ બધા હારી હતા મોરી આયર જો આ શીખ્યો ખડ્યો તો એને હારી હતા આપણે એટલે અહીંયા એવી રીતે આવી જો ભાઈ શ્રદ્ધા હોય છે તો આ જાગતું શિયાળું છે ને અમારે તો આને છે કે બહુ જ હાપ છે પણ અમારે તો ખૂબ હારું છે ઝૂંપડા જેવા તેવા હતા 2 કિલોમીટર હું ખેતર હાલીને જાઉં છું અને ભાઈઓ આવું છું મારે ખેતર એટલું આખું એટલી ભગવાન ગયા 85-82 વર્ષ થઈ ગયા મારી હાલતમાં કેટલા વીજળી ગયા છે કેટલા શીખતા ઝઘડા કરે મારે આપા જીગાઈ જાય હું જ્યાં તો ધોળા ધોઈ ગયો આવું થોડા ધોઈ ગયા એવું છે ભાઈ જો રાખીએ નરવાય અને આપા જીગાઈ ની દયા તો આ છોકરા તો અહીંયા સેવામાં લાગ્યા તો જેની દયા હશે તો આ દીકરા અહીંયા લાગી ગયા સેવામાં આવું બધું અને દીકરાના મોટા દીકરા બહુ સારું છે બાપા આની દયા છે અમારે આપા જીગાઈ બોલ જય આપા જીગા આવ બધાનું સારું કર્યું આપા જીગા સરતા રાખજો હાવ